આપ સૌનો આભાર પણ માનું છું કે આપે સૌએ જે ઐતિહાસિક અધિવેશન અમારું અહીંયા મળી રહ્યું છે અને ખૂબ ખૂબ સારી રીતે આપે આવકારીને લોકો સુધી અમારી વાત પહોંચે, અધિવેશનની વાત પહોંચે એ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા આજકાલમાં સૌથી વધારે લોકો સુધી પહોંચતું માધ્યમ યુટ્યુબ અને રીલ બનાવીને લોકો સુધી પહોંચાડતા નવા પ્લેટફોર્મના તમામ મિત્રો, પ્રિન્ટ મીડિયાના મિત્રો એ ખૂબ મદદ કરી છે. માટે પક્ષ વતી અને અંગત રીતે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. થોડી ઘણી તકલીફ રહે છે, કારણ કે આપ જાણો છો કે આટલું મોટું કામ 64 વર્ષ પછી જેમ વિઘ્ન દોડમાં દોડવાનું હોય એવા વિઘ્નોની વચ્ચે અમે આ આયોજન કરી રહ્યા છીએ. પરંતુ કેટલાક વખત કેટલાક વિઘ્નો પણ દોડવામાં, સ્પર્ધા કરીને આગળ નીકળવામાં પ્રેરક બળ પૂરું પાડતા હોય છે ને એમાં તમારા બધાનો સાથ એ આ વિઘ્ન દોડમાં અમને પ્રેરણા અને બળ પૂરું પાડે છે. એટલા માટે પણ આપનો આભાર માનું છું. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના જે વિચારો સાથે સ્થાપના થઈ ત્યારે કોઈ સ્વાર્થનું સમીકરણ નહોતું. માત્ર ને માત્ર અંગ્રેજોની લાઠી ગોળી સામે સંઘર્ષ કરવાનો હતો અને બધી જ તકલીફો વચ્ચે દેશની આઝાદી માટે જે ભોગવવું પડે તે ભોગવીશું, પરંતુ રાષ્ટ્રનું હિત એ આપણા અંગત સ્વાર્થ, પરિવાર, પક્ષ બધાથી ઉપર છે એમ માનીને અમારી વિચારધારા લડી અને દેશની આઝાદી મળી. આજે એ જ વિચારધારા સાથે ફરી કોંગ્રેસ પાર્ટી, જે દેશની પરિસ્થિતિ છે આપ સૌ જાણો છો, લોકો ઈચ્છે તે સત્તામાં આવે અને લોકો ઈચ્છે ત્યારે એ સત્તામાંથી જાય, પછી પક્ષ હોય કે શખ્સ હોય. સત્તામાં બેઠેલી વ્યક્તિ હંમેશા આપણા ગુજરાતની પરંપરા રહી છે કે આંબા ઉપર કેરી આવે તો આંબો નીચો નમે, એમ સત્તા મળે એ વધારે વિવેકી રહ્યા એ ગુજરાતની પરંપરા રહી છે. મને યાદ છે, હું જે સરકારમાં મંત્રી હતો, ચીફ મિનિસ્ટરે નર્મદા યોજના સામે ચાલતા વિરોધનો ગુજરાત વતી વિરોધ કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો. એની તારીખ વિરોધ પક્ષના નેતાને કહ્યું કે આપને કઈ તારીખ અનુકૂળ છે, એ તારીખે આપણે કાર્યક્રમ આપીએ, અને કહ્યું કે મંત્રીઓ બાય રોડ જશે પણ વિરોધ પક્ષના નેતાને હું હેલિકોપ્ટરમાં સાથે લઈને જઈશ. આ ગુજરાતની પરંપરાઓ ને આજે ઠેસ પહોંચી છે. આ અધિવેશનથી કોંગ્રેસની વિચારધારા અને સાથોસાથ ગુજરાતની પરંપરાઓનું પુનઃસ્થાપન થાય. મહાત્મા ગાંધીજીની સાદગી, સત્ય અને અહિંસા આ સિદ્ધાંતોના માટે આ અધિવેશનથી એક નવી ઉર્જા સાથે અમે કામ કરવાના છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનું આ વર્ષ છે, એટલે આપણા સૌ ગુજરાતીઓ માટે આ વર્ષ એ અતિ મહત્વનું વર્ષ છે. મને ગૌરવ એ વાતનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ સરદાર સાહેબ રહ્યા, સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા. અને એમની જ્યારે 150મી જન્મ જયંતિ છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતને પસંદ કરીને સરદાર સાહેબની લીટી ટૂંકી કરવા મથતા કેટલાક લોકોની સામે યોગ્ય સંદેશ આપવાનું મારી પાર્ટીએ નક્કી કર્યું છે. એ માટે પક્ષના મોવડી મંડળનો પણ આભાર માનું છું. સરદાર સાહેબે બારડોલી સત્યાગ્રહ કર્યો અને એ પછી હરિપુરામાં જ્યારે સંમેલન મળ્યું, એ સંમેલન નક્કી કરવામાં પણ સરદાર સાહેબનો પૂરો હાથ અને નિર્ણય કરવામાં એમનો વિચાર હતો કે બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થાય છે, માટે આવો ગુજરાતમાં જ એઆઈસીસીનું અધિવેશન, અમે એઆઈસીસીની મિટિંગ પણ શબ્દ વાપરતા હોઈએ છીએ,
એ બોલાવવામાં આવ્યું. અને એ અધિવેશનમાં એક સુભાષચંદ્ર બોઝજી જ્યારે પ્રમુખ બન્યા તો જવાહરલાલ નહેરુજી સાથે બેસીને દેશ આઝાદ થયા પછી જ કેવું વિઝન, બેલેન્સ ડેવલપમેન્ટ, અને એના માટેની એક યોજના બનાવી, બ્લુ પ્રિન્ટ બનાવી અને નહેરુજી વડાપ્રધાન થયા, તેનો અમલ કર્યો. આવા સરદાર વલ્લભભાઈ પટેલના અનેક કામો છે. અંગ્રેજો જ્યારે આ દેશને છોડીને ગયા મજબૂરીમાં, ત્યારે એમને એમ હતું કે આટલા બધા રજવાડા છે ને, દેશ એક જ નહીં રહે, અંદરો અંદર કપાઈ મળશે. સરદાર સાહેબની કુનેહ હતી અને દેશના રાજા મહારાજાઓની એ સૂઝ હતી કે રાષ્ટ્રને એક રાખવું. સૌથી પહેલું અને સૌથી મોટું રાજ્ય 1800 પાદરના ધણી કહેવાય છે, એટલે કે 1800 ગામો જેના હતા, એ કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે સરદાર સાહેબના ચરણોમાં પહેલું પોતાનું રાજ્ય આપ્યું. અને બધું જ સમર્પિત કર્યા પછી કહ્યું કે હવે કરિયાવર એક રાણી સાહેબનો બાકી છે, એના માટે એમને પૂછીને હું આપીશ. સરદાર સાહેબે પણ કહ્યું કે ના, એમ જ હોવું જોઈએ, એ સ્ત્રીધન નથી આપવાનું. એમ છતાં રાણી સાહેબે અંદરથી કહેવડાવ્યું કે જ્યારે તમે આખો હાથી આપતા હો તો હાથીનો શૃંગાર રાખી મૂકવાનો મને અધિકાર નથી. મારા કરિયાવરમાં એવું છે, એ પણ જનતાનું છે, અને એમણે સંપૂર્ણ આપ્યું. આવી આપણી ગુજરાતની પરંપરાવાળું ગુજરાત છે. ત્યારે આ ગુજરાતની ભૂમિમાં સરદાર સાહેબના કામો, એમના દ્વારા થયેલા જે પ્રયત્નો દેશ માટેના, સમર્પણ માટેના, એને વાગોળવા માટેનું કામ પણ આ અધિવેશનમાં થવાનું છે. અને અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટી CWC એ સરદાર સ્મારકમાં મળશે. સરદાર સ્મારકના અંદર સરદાર સાહેબે સીધી ઉપયોગમાં લીધેલી સૌથી વધારે વસ્તુઓ જો કોઈ એક જગ્યાએ હોય તો એ સરદાર સ્મારકમાં છે. ઘડિયાળ સરદાર સાહેબના કાંડે સતત રહેતી, એ ઘડિયાળ સરદાર સ્મારકમાં છે. જે ખુરશી પર પોતે બેસતા સતત, એ ખુરશી સરદાર સ્મારકમાં છે. છેલ્લે જે ધોતી, બંડી અને કુર્તો પહેરતા હતા, જે ચપ્પલ પહેરતા હતા, આ બધી જ વસ્તુઓ ઐતિહાસિક એ સરદાર સ્મારકમાં છે. એ જગ્યા પર અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટી, કારણ કે કેટલાક ભૂમિનો પણ પ્રતાપ હોય છે, કેટલાક મહાનુભાવોના ઓરાનો પણ પ્રતાપ હોય છે, અને એટલે એક પોઝિટિવ ઉર્જા ત્યાંથી મળે. અમારું અધિવેશન એ મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમ અને કોચરબ આશ્રમ, બે અદ્ભુત આશ્રમોની વચ્ચે સાબરમતીના તટ ઉપર યોજાઈ રહ્યું છે. એ પણ એક પવિત્ર ભૂમિ છે, એનો લાભ મળે. સરદાર સ્મારક માટે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે માનનીય દિનશાભાઈ પટેલ, માનનીય અહેમદભાઈ પટેલ, કોંગ્રેસમાંથી અમે બધા જ સોનિયા ગાંધીજીને મળ્યા હતા. અને એમણે મનમોહનસિંહજીને વિનંતી કરીને અમને એમના પાસે મોકલ્યા હતા. અને એ સમયે સરદાર સાહેબના યાદમાં આ સરદાર સ્મૃતિ માટે 17 કરોડ રૂપિયા કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપ્યા. 3 કરોડ રૂપિયા કરમસદ, જે સરદાર સાહેબનું ગામ, ઓળખ સરદાર ક્યાંના કે કરમસદના, એના માટે 3 કરોડ રૂપિયા કોંગ્રેસની સરકારે આપેલા. મને દુઃખ છે આજે કે કરમસદનું નામ મિટાવવાનો પ્રયત્ન થઈને આણંદમાં નાખી દેવાનું થાય છે. જે સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી હતું, એ નામ ભૂસી દેવામાં આવ્યું. આ અત્યંત દુઃખભરી દાસ્તાનો છે. પરંતુ એ મહાન હસ્તીને, એની લીટીને કોઈ ટૂંકી ના કરી શકે. આપણે સૌ ગુજરાતીઓની પણ એ ફરજ છે કે સરદાર સાહેબના આ વિચારોને વાગોળી એમની વાતને લઈને જઈએ. મહાત્મા ગાંધીજી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા, એનું આ શતાબ્દી વર્ષ છે. ત્યારે સરદાર સાહેબ અને ગાંધીજીની જન્મભૂમિ પર આ આયોજન અમારું થયું છે. આપ સૌનો ખૂબ સાથ સહયોગ મળી રહ્યો છે. કેટલાક મિત્રોની લાગણી હોય છે કે 1 to 1 આપ સમજી શકો છો કે જેણે ઓછા ઘડિયાના લગ્ન લીધા હોય એની હાલત ખરાબ હોય, એટલે હું 1 to 1
બહુ આપની વચ્ચે ઇન્ટરવ્યૂ નથી આપી શકતો, એટલા માટે દિલગીરી વ્યક્ત કરું છું. પણ અમારા આગેવાનો, અમારા મિત્રો જ્યાં આપ કહેશો ત્યાં આપની સાથે 1 to 1 ડાયલોગ ઇન્ટરવ્યૂ આપશે. 10 તારીખ પછી કહેજો, આપણે તો મળતા રહીએ છીએ અને બોલ્યા કરીશું આપણે. આપ સૌનો ખૂબ આભાર માનું છું. ભાઈ પવન ખેરાજીનો વિશેષ આભાર માનું છું એ ખાસ અગાઉથી અહીંયા આવીને આપણી સૌની વચ્ચે અમને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા છે, માટે એમનો આભાર માનું છું. અમારી એક થીમ આખા અધિવેશન માટેની એ સરદાર સાહેબ અને ગાંધીજીના વિચારોના મિશ્રણથી અમે બનાવી છે. ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ. ન્યાય પથ પર ચાલવું છે, સાબરમતીના તટ પર સંકલ્પ કરવો છે કે ન્યાય પથ પર ચાલીશું, પોતાની જાતને સમર્પિત કરીશું ન્યાય પથ માટે, અને જ્યાં જરૂર પડશે ત્યાં મજબૂતીથી સંઘર્ષ કરીશું. આ ભાવના સાથે, અમારા આ થીમ સાથે અમે આગળ વધવાના છીએ. અમારી આ લડાઈ એ ગુજરાતની અસ્મિતાના પુનઃસ્થાપન માટેની છે. સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી, સેવાની સાધના માટેનો યજ્ઞ છે. કે મારા ગુજરાતની એ પરંપરા હતી કે જ્યાં મુખ્યમંત્રીશ્રીઓ ધનપતિઓની નહીં, વંચિતોની, ગરીબોની, જરૂરિયાતમંદની, મધ્યમ વર્ગની ચિંતા કરતા. મારા ગુજરાતની એ પરંપરા કે રવિશંકર મહારાજજીએ કહ્યું હતું કે મારી કોઈ મોટી સ્મારક કે મૂર્તિ નહીં બનાવતા, પ્રજાની તિજોરીનો રૂપિયો 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 એ પબ્લિસિટી માટે નથી, એ પ્રજાના પરસેવાને પહોંચવા માટે, એને રાહત આપવા માટે છે. આવા મારા ગુજરાતમાં સાચી, ઘણા અત્યારે યુવાન મિત્રો વોટ્સઅપ યુનિવર્સિટીના માધ્યમથી ઇતિહાસ ખબર નથી, એ કોંગ્રેસને ગાળો આપે છે. એમને જૂનો ઇતિહાસ યાદ કરાવીને સેવાની સાધના માટેનો આ યજ્ઞ, અને એના ભાગરૂપે રાહુલ ગાંધીજીએ પણ સંસદમાં કહ્યું કે ગુજરાત જીત કે દિખાએંગે, એ કોઈ બીજાના વિશ્વાસ પર નહીં, ગુજરાતીઓના વિશ્વાસ પર એમણે કહ્યું છે. ત્યારે અમે આ તકે એક કેલેન્ડર પણ આજે પ્રસિદ્ધ કરવાના છીએ. માનનીય અમિતભાઈ એ કેલેન્ડર જે જૂના અમારા અધિવેશનના મહત્ત્વના નિર્ણયો અને એના ફોટાઓ એનું સંકલન કરીને ભાઈ મનીષભાઈ દોશીએ, ભાઈ શ્રી બેંકર, હેમાંગભાઈ અને અમારા મીડિયાના મિત્રોની ટીમે ખૂબ લોકોની સાથે પરામર્શ કરી, મહેનત કરીને બનાવી છે. આ મિત્રોને પણ અભિનંદન આપીને માનની અમિતભાઈને હું કહીશ કે આ સ્થાન પર આવીને અહીંથી જ વાત કરે. હિન્દી તો આવી ગયું ને? નહીં, અમિતભાઈ બોલી લે પછી. અત્યારે ક્વેશ્ચન આન્સર લઈએ તો એમની વાત અધૂરી રહી જાય, એટલે પછી हिंदी में शॉर्ट में कही दूँ छू जरा. रेडी? मुझे बहुत खुशी है कि हमारी कांग्रेस पार्टी का एआईसीसी का बैठक और कांग्रेस वर्किंग कमेटी की मीटिंग गुजरात में होने जा रही है. काफ़ी सालों के बाद हमारी गुजरात की भूमि पर ये मौका मिला है हमें, और एक ऐसे हिस्टोरिकल ईयर, ऐतिहासिक वर्ष में जब सरदार वल्लभ भाई पटेल के लाग्યું નથી ને? सॉरी વાગ્યું નથી ને ભાઈ? सॉरी मैं ફરી કટ મારી દેજો ભાઈ. ખુરશીઓ મૂકતી વખતે ચેક કરો, અને એવું હોય તો ડબલ મૂકો, એવી નબળી હોય તો રાખો જ નહીં. साइलेंस माटे रिक्वेस्ट करूँ प्लीज़. मुझे बहुत खुशी है कि गुजरात में काफ़ी सालों के बाद हमारी एआईसीसी की बैठक और कांग्रेस वर्किंग कमेटी की मीटिंग गुजरात में होने जा रही है. मैं धन्यवाद करता हूं कांग्रेस पार्टी के हमारे सभी हाईकमांड के नेताओं का कि गुजरात का चयन किया गया इस, और ये भी एक हिस्टोरिकल ईयर, ऐतिहासिक वर्ष में
जब सरदार वल्लभ भाई पटेल के 150 वर्ष की जन्म जयंती के 150 वर्ष है, 150 ईयर्स ऑफ बर्थ एनिवर्सरी, और महात्मा गांधी जी कांग्रेस अध्यक्ष बने थे, उसके 100 साल हो रहे हैं। यहाँ पे कांग्रेस वर्किंग कमेटी की बैठक वो सरदार स्मारक में होगी। सरदार वल्लभ भाई पटेल गुजरात प्रदेश कांग्रेस कमेटी के पहले अध्यक्ष थे और 25 साल तक वो इस गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष रहे। तो हम उनके विचारों को लेके, हम उनकी बातों को लेके गुजरात में एक नई थीम के साथ, और वो थीम है हमारी न्याय पथ। साबरमती के तट पे हमारा बैठक एआईसीसी का होगा। उसमें न्याय पथ के लिए हम एक संकल्प करेंगे, साबरमती के तट पे अपने आप को समर्पित करेंगे और न्याय के लिए जहां जरूरत पड़ेगी वहां संघर्ष करेंगे। जैसे राहुल गांधी जी ने न्याय यात्रा निकाल के इस देश को जोड़ने का काम किया, हम भी यहाँ सिर्फ सत्ता हत्याने के लिए नहीं, सेवा की साधना का यज्ञ करेंगे। ये वह गुजरात है जहाँ पे महात्मा गांधी जी की सादगी, सत्य और अहिंसा का संदेश पूरी दुनिया को मिला था। आज कहीं ना कहीं उससे विपरीत काम हो रहा है। फिर से आओ चले बापू की उस सोच की ओर, उस विचार की ओर जहाँ सेवा की साधना हो, जहाँ सत्य, अहिंसा और सादगी हो। उस भावना के साथ एक नई दिशा और दृष्टि साबरमती के तट से हमें मिलेगी। हमें दुख है इस बात का कि सरदार स्मारक, जहाँ पे सरदार वल्लभ भाई पटेल की सारी वो चीज़ें जो इसका वो खुद उपयोग करते थे, चाहे उनका स्टोव है, चाहे उनकी घड़ी हो, चश्मे हैं, चप्पल है, कुर्ता है या धोती है या कुर्सी है, वो ओरिजिनल अगर किसी के पास है तो सरदार स्मारक के पास है। इसको कांग्रेस पार्टी जब पावर में थी दिल्ली में, तो सोनिया गांधी जी और मनमोहन सिंह जी के नेतृत्व वाली उस सरकार ने 17 करोड़ रुपये नवनिर्माण के लिए दिए थे। 3 करोड़ सरदार साहब के गांव करमसद के लिए दिए थे। भाजपा सरकार ने जो हर साल मेंटेनेंस की ग्रांट देनी चाहिए वो भी बंद की है। पर सरदार साहब एक ऐसी हस्ती थे जिनको छोटा करके कोई बड़ा नहीं हो सकता है और कोई इनसे बड़ा भी नहीं हो सकता है। ऐसे सरदार वल्लभ भाई पटेल के विचारों को अपने जीवन में लेकर गुजरात में, क्योंकि उनकी ये भूमि है, गुजरात प्रदेश कांग्रेस कमेटी के वो अध्यक्ष थे, उसी नाते उनकी भावनाओं के साथ हम आगे बढ़ेंगे। मैं आप सभी का बहुत धन्यवाद करता हूं और हमारे कांग्रेस विधायक दल के नेता भाई अमित भाई चावड़ा से गुजारिश करूंगा कि वो आपको संबोधित करें। આજની પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન, પ્રખર વક્તા પ્રવક્તા આદરણીય પવન ખેરાજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, સીઈસીના મેમ્બર, મીડિયા કમિટીના ચેરમેન, રાજ્યસભાના પૂર્વ સાંસદ બેન હેમીબેન, प्रदेश कांग्रेस समितिना मुख्य प्रवक्ता मान्य भाई श्री मनीष भाई दोशी, भाई हेमांग भाई रावल, भाई अमित भाई, नवीन भाई, तमाम मीडियाना अमरा साथियों और आप सौ पत्रकार भाईओ बहनों हार्दिक स्वागत करिए छे।
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન બેઠક આ ગાંધી સરદારની ભૂમિ પર સાબરમતીના તટ પર 8 અને 9 એપ્રિલના રોજ યોજાવા જઈ રહ્યું છે. 8 તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે અને 9 તારીખે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવનાર લગભગ 2000 કરતાં વધારે એઆઈસીસી ડેલિગેટોની ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય અધિવેશનની બેઠક થવા જઈ રહી છે. અને આ એવા સમયે બેઠક ગુજરાતમાં આ ગાંધી સરદારની ભૂમિ પર થઈ રહી છે કે જ્યારે લોખંડી પુરુષ ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. સાથે સાથે મહાત્મા ગાંધી જે આપણું ગૌરવ રાષ્ટ્રપિતા એમને કોંગ્રેસ અધ્યક્ષ બન્યાના 100 વર્ષની પણ ઉજવણી થઈ રહી છે. અને આ એવા સમયે ગુજરાતમાં અધિવેશન યોજાય છે કે જ્યારે ગુજરાતની પ્રજા પણ આવનારા સમય માટે કોંગ્રેસ અમારા માટે શું કરવા માગે છે, આ સાંપ્રત પરિસ્થિતિમાં જે અન્યાય અત્યાચારનો ભોગ ગુજરાતની સામાન્ય જનતા બની રહી છે, જે કોંગ્રેસનો વિચાર હતો, કોંગ્રેસનો કાર્યક્રમ હતો કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, જે ગાંધીજીનો વિચાર હતો કે અંત્યોદયથી સર્વોદય થાય, એ વિચારોથી ઉલટું શાસન ચાલી રહ્યું છે. સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. અંત્યોદયને બદલે મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં તમામ સત્તાને સંપત્તિઓ જઈ રહી છે. એવા સમયમાં જ્યારે ગુજરાતમાં અધિવેશન મળે છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો એની તૈયારીમાં ઉત્સાહિત થઈને બધા જ કામે લાગ્યા છે. પણ સાથે સાથે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરો આગેવાનો જે કોંગ્રેસ હાઈકમાન્ડે આ અધિવેશનની થીમ નક્કી કરી છે, ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ, તો આવનારા દિવસોમાં છેલ્લા 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી આજે જે ગુજરાતની પ્રજા સહન કરી રહી છે, ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર માટે દર ભટકી રહ્યો છે, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના નામે એનું શોષણ થઈ રહ્યું છે. આપણે રોજ જોઈએ છે કે સમાન કામ સમાન વેતનના અધિકાર માટેના આંદોલનો અને સંઘર્ષ ચાલી રહ્યા છે. ત્યારે આ અધિવેશનના મંચ પરથી ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, એ વાતને પણ મૂકવામાં આવશે. સાથે સાથે ગુજરાતીઓના જીન્સમાં, લોહીમાં વેપાર અને વાણિજ્ય રહેલું છે. અને વેપાર વાણિજ્યની સાથે સાથે ગુજરાતના એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય, આપણા અનેક એવા ઉદ્યોગો છે કે જેના કારણે આખા વિશ્વમાં ગુજરાતનું નામ છે. આજે એવા તમામ ઉદ્યોગો, એ હીરા ઉદ્યોગના રત્ન કલાકારો આજે આત્મહત્યા કરવા માટે મજબૂર છે. સિરામિક ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે બધાએ મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આજે મંદીનો ભોગ બન્યા છે. તો એવા સમયમાં કોંગ્રેસની જે નીતિઓ હતી કે ઉદ્યોગોને મદદ કરવી, એમએસએમઈને મદદ કરવી, જીઆઈડીસીની સ્થાપનાઓ કરવી, પછાત વિસ્તારોમાં રોજગારની વ્યવસ્થા ઊભી કરવી, એ જે કોંગ્રેસની વિચારધારા છે, કોંગ્રેસ શાસનની દેન છે, એને પણ આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે કેવી રીતે વધારે અમલ કરાવી શકાય, કેવી રીતે ફરી ગુજરાતની ઔદ્યોગિક નામના વધે, એ વિચારને વાત પણ આ મંચ પર મૂકવામાં આવશે. ખાસ કરીને ગુજરાતમાં સામાજિક ન્યાય માટેની લડાઈ સતત ચાલતી આવે છે. અન્યાયનો ભોગ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ સતત બનતો આવ્યો છે. ભેદભાવ પણ સતત થઈ રહ્યા છે. એ વિકાસની વાત હોય કે બજેટમાં ફાળવણીની વાત હોય કે યોગ્ય પ્રતિનિધિત્વની વાત હોય, ત્યારે એની વાતને પણ આ મંચના માધ્યમથી ઉજાગર કરવામાં આવશે. અને ગુજરાતના એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી વર્ગના તમામ લોકોને પણ ન્યાય મળે, એ કોંગ્રેસનું નેતૃત્વ, કોંગ્રેસનો કાર્યકર એને સુનિશ્ચિત કરશે. વાતને વિચાર પણ અહીંયા મૂકવામાં આવશે. ખાસ કરીને ગુજરાત એ ગાંધીનું ગુજરાત કહેવાય. નશાબંધીનો કાયદો છે
પણ આપણે ચારે તરફ જોઈએ છે કે કાયદો ફક્ત કાગળ પર છે. દારૂ ગલીએ ગલીએ વેચાય છે, પીવાય છે, અને એથી પણ આગળ વધીને ડ્રગ્સની બદીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તો ગુજરાતને ફરી પાછું ગાંધીનું ગુજરાત, ગાંધીના વિચાર મુજબ નશાબંધીનો કાયદો હોય અને એની સાથે સાથે ગુજરાત નશા મુક્ત બને એ વિચાર અને સંકલ્પ પણ આ અધિવેશનના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે આપણા સૌના માટે ગુજરાતી તરીકે જે શરમની બાબત કહેવાય કે આપણે એક તરફ વિકસિત ગુજરાતની વાત કરીએ, સમૃદ્ધ ગુજરાતની વાત કરીએ, અને બીજી બાજુ 40% જેટલા બાળકો કુપોષિત હોય, અને એ આપણા સૌના માટે શરમનો વિષય. ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ, અનુભવી નેતૃત્વ, સૌનો એક વિચાર છે કે આવનારા દિવસોમાં ન ખાલી ગુજરાત પણ આખા દેશને કુપોષણમાંથી મુક્તિ મળે, અને એ વિચારને વાતને પણ આ મંચના માધ્યમથી મૂકવામાં આવશે. સાથે સાથે મહિલા સુરક્ષાની વાત હોય કે સસ્તું શિક્ષણ મળે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, સસ્તી ને સરળતાથી ઉપલબ્ધ એવી આરોગ્યની સુવિધાઓ મળે, એ માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એ માટે સરકારની જે પ્રાયોરિટી જોઈએ, એ છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોઈ શકતા નથી. ત્યારે આ મંચ પરથી ગુજરાતના લોકોને, આવનારી પેઢીને સસ્તું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, દરેક ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને સારી ને સરળતાથી ઉપલબ્ધ સસ્તી આરોગ્યની સેવાઓ મળે, એ વાતને વિચારે કાર્યક્રમને પણ મૂકવામાં આવશે. સાથે સાથે આપણે બધા જ જોઈએ છે કે અત્યારે ઠેર ઠેર ડિમોલેશન થઈ રહ્યા છે. ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના માણસો જે 2-2, 3-3 પેઢીઓથી જ્યાં વસવાટ કરે છે, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. અને એમાં પણ ખાસ કરીને ગરીબ વર્ગના SC, ST, OBC, માઇનોરિટી વર્ગના લોકોના ઘરો પર જ બુલડોઝર ચાલે છે. કોઈ ઉદ્યોગપતિઓ, પૈસાદારના ઘર પર બુલડોઝર નથી ચાલતું. ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા વગર કોઈનું ઘર પર બુલડોઝર ચલાવવું, હું માનું છું કે કોઈ પણ સંજોગોમાં ના ચાલે. અને એટલા જ માટે ગુજરાતના ગરીબ વર્ગના લોકોની જે લાગણી છે કે તમે બુલડોઝર ચલાવો છો, પણ ઘરનું જે અમારું સ્વપ્ન છે એ સરકાર પૂરું નથી કરતી. તો આવનારા દિવસોમાં કોંગ્રેસના શાસનમાં દરેકને ઘરનું ઘર મળે એ વિચાર માટેના કાર્યક્રમો પણ આ અધિવેશનના માધ્યમથી લાવવા માટેની ચર્ચા થશે. ખાસ કરીને ગુજરાતમાં મંદી, મોંઘવારી ને ભ્રષ્ટાચારથી બધા જ લોકો ત્રસ્ત છે. ત્યારે એમાંથી લોકોને મુક્તિ મળે, લોકોના જે વિચાર છે, લોકોની જે લાગણી છે, તકલીફ છે, એ મુદ્દાઓને પણ આ મંચ પરથી ઉજાગર કરવાનો પ્રયત્ન થશે. ને આખું કોંગ્રેસનું નેતૃત્વ, કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ, આદરણીય સોનિયાજી, વિપક્ષના નેતા આદરણીય રાહુલજીથી લઈને આખા દેશનું નેતૃત્વ આ 2 દિવસ ગુજરાતમાં અહીંયા ઉપસ્થિત રહી અને ગુજરાતના લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, ગુજરાતના લોકોની જે તકલીફો છે, જે અન્યાય છે, એની સામેના અવાજ બનવા માટેનું કોંગ્રેસના કાર્યકરોને પ્રેરણા અને માર્ગદર્શન આપશે. અને આ ગુજરાતની સ્થાપનાથી આજ દિન સુધી ગુજરાતમાં જે પણ શૈક્ષણિક સંસ્થાનો બન્યા, જે પણ આરોગ્ય માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા, જે પણ સિંચાઈ માટેની સુવિધાઓ બની, એ બધાના પાયામાં કોંગ્રેસ શાસન, કોંગ્રેસની વિચારધારાનું યોગદાન રહ્યું છે. એ જ રીતે આવનારું ઉજ્જવળ ભવિષ્ય ગુજરાતનું બને, ગુજરાતીઓનું બને, એ વિઝન સાથે અધિવેશનમાં કોંગ્રેસનું નેતૃત્વ, વિચાર, કાર્યક્રમો, એજન્ડા અને ઠરાવ લઈને આવી રહ્યું છે. ત્યારે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો, તમામ નેતૃત્વને પણ આવકારીએ છીએ. અને આવનારા સમયમાં ગુજરાતના લોકોના માટેના જે કાર્યક્રમો છે, જે વિઝન છે, એના માટે અમે સૌ સંકલ્પબદ્ધ છીએ. અમારામાં હવે ઘોડા જ રહ્યા છે. જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે, પણ એમાં બહુ પડવું નથી. પણ ખાસ કરીને અંગ્રેજોને પણ અભિમાન હતું ને રાવણને પણ ગુમાન હતું. અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં ક્યાંય આથમે નહીં, અને એ જોર જુલમ અત્યાચારનું શાસન
આ દેશમાં વર્ષો સુધી કર્યું અને એની સામે પણ આ જ ગુજરાતની પાવન ભૂમિમાંથી ગાંધી સરદારના નેતૃત્વમાં આખા દેશમાં આઝાદીની લડાઈ લડાઈ અને જે અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં નહોતો આથમતો એ અંગ્રેજોને દેશ છોડવાની પણ ફરજ પડી. ત્યારે આજે પણ જે સત્તા સ્થાને લોકો જે સત્તાના નશામાં સત્તાના ગુમાનમાં છે એમણે પણ સમજી લેવું પડે કે આ ગાંધી સરદારનું ગુજરાત છે. આ ગુજરાતના લોકોએ અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને આ નવા અંગ્રેજો સામે લડાઈને ન્યાય પથ પર સંકલ્પ સાથે સમર્પણ સાથે સંઘર્ષ કરવાની શરૂઆત 8 અને 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. 8 અને 9 એપ્રિલના રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન બેઠક પણ ગુજરાતમાં થવા જઈ રહી છે અને સાથે સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ ગુજરાતમાં થવા જઈ રહી છે. એના વિસ્તૃત કાર્યક્રમની વાત કરીએ તો 8મી તારીખે સવારે 11:30 કલાકે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર સ્મારક ખાતે શાહીબાગ ખાતે યોજાશે, જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક્સટેન્ડેડ બેઠક છે, જેથી તમામ એના સભ્યો ઉપસ્થિત રહેવાના છે, જેમાં CWCના મેમ્બર્સ પણ બધા હાજર રહેશે. સમગ્ર દેશના તમામ પ્રદેશોના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ પણ હાજર રહેશે. સમગ્ર દેશના તમામ પ્રદેશોના જે પ્રદેશમાં વિધાયક દળના નેતા હોય, કોંગ્રેસ CLP લીડર્સ હોય, એ બધા જ પણ ઉપસ્થિત રહેવાના. આ બેઠક બાદ સાંજે 6 કલાકે મહાત્મા ગાંધી આશ્રમ સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા મળશે, જેમાં તમામ CWCના મેમ્બર ને બધા જ વરિષ્ઠ નેતૃત્વ એમાં ઉપસ્થિત રહેવાનું છે. સાંજે 7 કલાકે સાબરમતીના તટ પર જ્યાં અધિવેશનનું વેન્યુ છે એ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ગુજરાતના લોકો પણ સહભાગી થશે. ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓને પણ ઉજાગર કરવામાં આવશે ને એ કાર્યક્રમમાં પણ કોંગ્રેસના તમામ નેતૃત્વ ઉપસ્થિત રહેવાનું છે. એ જ રીતે 9મી તારીખે રાષ્ટ્રીય અધિવેશન બેઠકની શરૂઆત સવારે 9:30 કલાકે સાબરમતીના તટ પર શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ એમાં ધ્વજારોહણ ફ્લેગ હોસ્ટિંગ 9:30 કરવામાં આવશે અને ત્યાર પછી એજન્ડા મુજબ અધિવેશનની બેઠક ચાલશે. એક પછી એક એમાં ઠરાવ મુકાતા જશે. એ ઠરાવ પર વિસ્તૃત ચર્ચા થશે. આખા દેશમાંથી આવેલા 2000 કરતાં વધારે AICC ડેલિગેટ્સ અને સ્પેશિયલ ઇન્વાઇટીસ છે. આખા દેશના સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખશ્રીઓ, એ બધા જ લોકો આ અધિવેશન જે ખુલ્લું અધિવેશન છે એમાં ચર્ચામાં ભાગ લઈ શકશે. જેને પણ એ વિષયો પર પોતાના અભિપ્રાય આપવા હશે, સૂચન આપવા હશે, એવા તમામ લોકો ચિઠ્ઠી લખીને પોતાના નામ મોકલશે, જેને વારાફરતી તક આપવામાં આવશે. આ અધિવેશનના અંતમાં તમામ જે ઠરાવ થયા હશે, તમામ જે લોકોના સૂચનો અભિપ્રાયો આવ્યા હશે, એના પર કોંગ્રેસનું નેતૃત્વ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ, અમારા UPA ચેરપર્સન આદરણીય સોનિયાજી, લોકસભામાં વિપક્ષના નેતા અને લોકનેતા રાહુલજી, વેણુગોપાલજી, પ્રિયંકા ગાંધીજી સહિત અલગ અલગ પ્રદેશના મુખ્યમંત્રીશ્રીઓ છે, તમામ પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ, સિનિયર લીડર્સ, બધા જ લોકો આ અધિવેશનમાં પોતાની વાત, પોતાના વિચારો રજૂ કરશે ને કોંગ્રેસનું નેતૃત્વ આખા દેશમાંથી આવેલા જે ડેલિગેટ્સ છે, જે આગેવાનો છે, કાર્યકરો છે, એમને પણ માર્ગદર્શન આપશે અને આ ગુજરાતની ધરતી પરથી ન્યાય પથ જે સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષનો જે કાર્યક્રમ નક્કી થયો છે એ કાર્યક્રમનો સંદેશ આ ગુજરાતની ધરતીથી આખા વિશ્વ સુધી પહોંચાડવાનો કાર્યક્રમ થશે. આભાર. એક મિનિટ ભૈયા
ये मनीष भाई डिटेल में बात अभी करें। आपके ग्रुप में भी आ जाएगा सारा। આમાં હર્ડલ્સ, અડચણો, ઉતાર ચઢાવ તો કોંગ્રેસની સ્થાપનાથી પહેલા દિવસથી આજ દિન સુધી રહ્યા છે. એ જે તે સમયે સામાજિક જાગૃતિની વાત હોય, સમાજ સુધારણાની વાત હોય, કુરિવાજો દૂર કરવાની વાત હોય, આઝાદીની લડાઈની વાત હોય કે આઝાદ ભારતમાં જ્યાં ટાંકણી પણ નથી બનતી એને વિશ્વની મહાસત્તા સુધી લઈ જવાની વાત હોય, સામાજિક ન્યાયની વાત હોય કે વિકાસની વાત હોય, એ બધા જ કાર્યક્રમોમાં વિચારધારાના અમલમાં કોંગ્રેસે અનેક ચડાવ ઉતાર જોયા છે, અનેક પડાવો પણ પાર કર્યા છે, અનેક સંઘર્ષો પણ સામનો કર્યો છે. ત્યારે અધિવેશનમાં આવનારા નાના મોટા અડચણોથી કોંગ્રેસ ક્યાંય અટકવાની નથી. કોંગ્રેસનું નેતૃત્વ આ ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે, ગુજરાતના ભવિષ્ય માટેનો એક વિઝન લઈને આવી રહ્યું છે, એક વિચારને કાર્યક્રમ લઈને આવી રહ્યું છે અને સાથે સાથે આખા દેશની જે સાંપ્રત સ્થિતિ છે એ અંગે કોંગ્રેસનું નેતૃત્વ બધા જ ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં ચર્ચા કરીને આવનારા એના માટેના કાર્યક્રમો નક્કી કરવા માટે આવી રહ્યું છે. એટલે હું માનું છું કે ગુજરાતીઓનો સહયોગ છે, ગુજરાતીઓનું તમામ રીતનું સમર્થન છે, એટલે નાની મોટી અડચણોને અમે સારી રીતે પાર કરીશું.